હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું નવા લોકમાં. આ બાજુ જો તૈયારીઓ થઈ રહી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો જો આપણે જવાનું લગ્નમાં તો તૈયાર થઈએ છીએ, અડધો પડધો તૈયાર થઈએ અને અડધો બાકી છે. તો જો હન મેં બુટ્ટી કાઢી પાકેટમાં ગાલી દીધી હતી તે બધું મળતી નહીં. પોકેટમાં રખાય એ વસ્તુ સાલ અમારે તો જો કાઢી દઈ. તો જો આપણે હે બુટ્ટી કાઢી નાખી હતી એટલે બસ પાકેટમાં ગાલી દીધી હતી તે મળતી નથી. જો હમણાં મળી એમ પહેરી દઈએ તો ફટ તૈયાર થઈને જઈએ ચો જઈએ છીએ ઘણા લગ્નમાં જઈએ એ બધું આપણે પસ્તામાં કીએ હમણાં થાય તૈયાર થવામાં પડેલો છીએ. તો જો આપણે કોઈ હાડી એવી નવી બીજી પહેરી નથી, જે હતી એ પહેરી દીધી. નવી જ આ એક જ વખત પહેરી હતી એટલે તો સાલા નહીં ચાલો. તો લેહાડો એ બધા તૈયાર થઈ જાય એટલે પછી તમારે કીએ ચો જવાનું હોય. તો જો આપણે તૈયાર થઈ જઈએ તો દક્ષિણ પપ્પા તૈયાર થઈ જતા પણ આપણે તૈયાર થતા ને થોડી ઘણી શરૂઆત લઈ લીધી હતી. તો હેડો આમ જઈએ. આ બાજુ મારી બે રહી. જય માતાજી. તો અમે ચો જઈએ હે કહી દઈએ. તો અમે જઈએ હે મારા મમ્માના ઘેર. તો મારા મમ્માના સોરાનું લગ્ન હા. તો હેડો મોડું કર્યા વગર જઈએ. તો આવો કોઈક તૈયાર થઈએ. બહુ એવો નથી થયો. જે હાથમાં આવ્યો થોડું ઘણું પહેરી દીધું બસ. તો હેડો જઈએ મોડું થાય ને પહેલાં. અને દક્ષુને તો મારી મમ્મીને એવો બધો તોથી આવી જાય ને બહુ હવારનો જતી રહી. તો આપણે સીધો આમ મારા પિયર નથી વરવાનું, સીધો આપણે મારી મેળશું રતનપુર બોર્ડર. તો હેડો જઈએ. તો મારી જય માતાજી. તો હેડો આપણે આમ જઈએ. તો જો અમે ઘેરથી તો નીકળી જતો તો આપણે પહોંચી જઈએ શામળાજી. તો આપણે હોય તો જતો નથી કારણ કે આપણે અમદાવાદ લગ્નમાં એટલે તો આપણે બ્લોગ બનાવેલો છે. જેણે નહીં જોયો હોય જોઈ લેજો. તો જો આ શામળાજી આ રહ્યું મંદિર. જય સમરિયા. આ સામરવન એ ગેટ દેખાય પણ આપણે એ કોક દારો ટાઈમ લઈને જવું ને વિડીયો બનાવું. તો જો આપણે પોકી જો મારા મામાના ઘરે. તો આ છે ગમ. તો મોવાઈથી હે ને આપણે અંદર વરવાનું. તો આ બસ થઈ જવું અને મંદિર હજુ. તો જો આપણે પોકી જો અને આ છે મારા મમ્માનું ઘર. અને આવી કોઈક સજાવટ કરીને આવી રહ્યું ગેટ. હા મમ્મી. તો આ છે મારા મમ્મી. જો એક મમ્મી તો એ ભેગો થઈ ગયો. જય માતાજી કરી દે. આ બસ ફર જય માતાજી. હેપી ફેમિલી. આજ છે અમારા દુલ્હે રાજા. જો દક્ષિણ પપ્પાની બે કહીએ. આ ઘર. જો આ બાજુમાં બધા મહેમાન બેઠા હોય એટલે આપણી બાજુ કેમેરો નથી બમાડતો. હું કે પહેલી વાર લગ્નનો વિડીયો બનાવી ને આપણે બેઠા રહીએ. પછી વરઘોડાની તૈયારીઓ કરીને એટલે પછી પાછું તમને બતાવીએ. તો જો આપણે થોડું ઘણું તો બેહીને અને આ બાજુ જમવા આવતો રહીએ. જો આવું કોઈક ડીશ લઈએ લીધી છે. આટલી આઈટમ બનાવી છે. અને આ બાજુ છે ને દક્ષિણ મળી જજો. જય માતાજી. જય માતાજી. તો હેડો હું કે વરગુરુ ને એવું વેરા હતું કાઢવાનું હોય તો આપણે ખાઈ લઈએ પહેલાં, કારણ કે પહેલાં જમણવાર રાખી દીધું હોય. હું તો ટાઈમ વીતી જાય એટલે પછી મોડું થાય તો એ વધુ નહીં. તો હેડો પેલા ખાઈ લઈએ. આવી જાઓ તમે. તો જો મેં આ બાથી ફોન હાથો એટલે ડાબુ હતું. તો જો આપણે તો ખાઈ બાઈને
આવતો રહ્યો હોય ધાબા ઉપર. તો જુઓ તમને આજુબાજુનો નજારો બતાવી દેવ. તો જુઓ આવો કોઈક નજારો લાગે છે ધાબા ઉપરથી ને. આ ડેમ તો એ બાજુ બધો હેતરો ને એવું થાય અમારા મમ્માઈઓનો. અને આ હોમ મગર દેખાય ને એ બાજુનો ઈયો હે ને વરઘોડો જાય. તો આપણે જવાનું હોય ઘેર. ચમક બા ઘેર એકલો અહીં અને પાછું ઘેર હું હ કાયરાનો બર્થડે. તો કાયરાનો બર્થડે હ તો બધું કોમ ભેગું થઈ ગયું. અને હું કે આપણે રવાનું નથી રહીએ પણ ઘેર જવું પડે એવું હોય. તો થોડી વાર હાજરી આલી દીધી. અને આ બાજુ ખાસ બધો પરિવાર ભેગો થઈ ગયો પણ બધો શહેરમાં એટલે આપણે એ બાજુ કેમેરો નથી બમાડતો. પણ હે ને થોડું ઘણું આમ ડીજે આવી ગયો ને વરઘોડો ને કરે ને તો અણહન સોના સોના કેમેરામાં લઈ જ લેવાનો હિસાબ. તો જો આ બાજુ ને ડેમનો નજારો મને મસ્ત લાગે જવાનું થઈ ગયું. પણ આપણે કોક સમય આવું એટલે જવું આમ આજ તો કોઈ કહેતો નથી. અને વરઘોડો એ જોવાનું મન હ પણ ઘેર જવું એ જરૂરી હ. સંબંધો હાસવા જરૂરી હ. તો થોડી વાર આપણે હાજરી આલીને આમ જવું ઘેર. તો નેસર હન તૈયારીઓ થઈ ગઈ વરઘોડો કાઢવાની. જો વેરા હા તો થોડું ઘણું કાઢી દે. આપણે થોડું ઘણું ગાઈ લે હું. તો જો ચાલુ થઈ ગયું ડીજે. તો ડીજે તો ચારનું આઈનું ઉભી રહી ગયો. તો મેડમ જો વરઘોડો તો ચાલુ થઈ ગયો. આ બધા તૈયારીઓ કરી દીધી. તો હેડો આપણે વરઘોડામાં જઈએ.